માજી હા આવો આવો કોણ ભાજપ વાળા છો તમે? ભાજપને મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવો. હ અરે તમને જ મત આપીએ છીએ અત્યાર સુધી. શું તમે ઉખાડ્યું? કઈ ઉખાડ્યું એટલું? આટલા વર્ષથી તમને મત આપ્યા છે, કાંઈ કરી દીધું તમે કોઈએ? તમે એમ અત્યારે કયો છો લ્યો રોડ રસ્તા બધું સારું કરશું ને અમે આ કરશું ને અમે તે કરશું ને અમે તમને મત આપ્યા પછી તમે દેખાવે નહીં. અમારે કઈક કામ હોય તો તમને ફોન કરી કે તમારી ઓફિસ આવીએ ને તો તમે મળતા નથી. શું તમે કર્યું? આમ રસ્તા ઉપર જોઈ આવો જાવ ખાડા છે. અરે ખાડામાં હાલી ને ગાડીઓ હાલે ને તો પીસોટી ખાઈ જાય છે. શું તમે કર્યું? તમે એમ કે અમે કર્યું કાંઈ કર્યું નથી તમે. પેલા કરો ને પછી મત માંગવા આવો જાવ. હાલી નીકળા મત માંગવા આવે. કોઈને નથી આપવું, વિજય નથી બનાવવા કોઈને. લ્યો હજી તો ઓલા ભાજપ વાળા ગયા છે, તમે આવી ગયા તો તમે શું કરશો? કોંગ્રેસને મત આપો અને ઇન્દિરા ગાંધીના શાસનને ફરી લાવો. અરે ઇન્દિરા ગાંધીજી તો કેદુના વૈયા ગયા, ઈ કરી ક્યાં ને એવું તમે કોઈ કરી ન શકો. વાતો કરવા આવો બધા અમે આ કરશું ને અમે તે કરશું ને અમે ઓલું કરશું એ કોઈ કાંઈ કરતું નથી, ખાલી વાતો કરવા આવે. ચૂંટણીના 5 દી દેખાવ બધા, પછી કોઈ દેખાવશો? ક્યાંય દેખાતા નથી તમે કોઈ. ઘેરે ઘેરે આવશો પછી તો આમાં મળે બોલ સામું જોવો ને એવા થઈ જાવ. પછી અત્યારે મત માંગવા નીકળો. બા પણ ભાજપ વાળાએ નહોતું કર્યું તો કોંગ્રેસ વાળા તો કરશે. એક વખત કોંગ્રેસના મત તો આપી જોવો અને પછી જીતી જાવ. પછી તમે કોણ ને અમે કોણ? કોઈને મત નથી આપવું. જાવ નીકળી જ પડે બધા માગવા. મત આપો મત આપો. આવતું તો નથી કોઈ કઈ કરવા હાથું. લે અરે હજી તો ઓલા કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા ને બધા ગયા છે, તમે કોણ પાછા નવા આવ્યા? અરે બા અમારું નિશાન અલગ છે. અમે કોંગ્રેસ નથી, અમે ભાજપ નથી, અમે ઝાડુ છે. હું ઝાડુ? અરે અમને કાંઈ ખબર ન હોય એ બધી. અમને એક વખત મત આપો અને પછી જુઓ કે ઘર ઘરનો વિકાસ કેવી રીતે થાય છે. અરે ઈ જો ઓલા કોંગ્રેસ વાળાએ કાંઈ ઉખાડી નથી દીધું, કોઈ ભાજપ વાળાએ કાંઈ ઉખાડી નથી દીધું, કોઈ કાંઈ નથી. તમે શું ઉખાડવાના? કોઈ કાંઈ નથી કર્યું. તમને મોકો આપવાની વાત જ ન આવે કે મોકો હું આપવો. કોઈને મોકો જ આપ્યા જેવો નથી. આ મારી જિંદગી વહી ગઈ અડધી જિંદગી, પોણી જિંદગી મારી વહી ગઈ. હજી સુધી મેં જેને કાંઈ નથી જોયું, નથી રસ્તા હારા જોયા, નથી કાંઈ જોયું. એ બધા વાતો કરી કરીને વયા જાવ છો, કોઈ કાંઈ નથી કરતું. મારે કોઈ નથી મત આપતા. જાવ મત માંગવા આવે તો બાવણા બંધ આવી જ જાય. બા પણ આમ કોઈને નો હાકી કઢાય, તમે બધાને હાકી કાઢે આમ કરાય? એ આવે ને જે ચૂંટણી પ્રચાર કરવા આવતા હોય ને સ્વાગત કરાય, એનું કઈક ઓલું કરાય. આ તો તમે લ્યો કેટલું સંભળાવી દીધું. આવું કેવાય? ન કેવાય કઈને. તો શું કરવાનું? એને હું સ્વાગત કરવાના બધાને આવે એને. ઈ કોઈ કાંઈ એમ નથી આવતું. આ મારી જિંદગી આખી વહી ગઈ. હું આ કામ આવે? કાંગણ આવ્યું એને આવું બોલી દેવાય? સારું લાગે? હજી સુધી તે જોયું? આપણા ઘરની બાજુમાં જઈ જા કેવા ખાડા પડ્યા છે. કોઈ સારું કઈ કરતું નથી. આ 5 દી દેખાય પછી કોઈ ડોકુય નહીં દેખાય. આ મને ખબર જ છે કોઈ કાંઈ નથી ઉખાડી દેતું, પણ કોકની મોઢોમાં થોડું કહી દેવાય. કોણ વડોલો કોર્પોરેટ બન્યો કે કોણ ધારાસભ્ય બન્યો, બધા બની ખાલી ઓફિસો કરીને બેહે. ઓફિસમાં ધારા મળતા ન હોય. ઈ શું કરીને દેતા? એ કાંઈ મારે નથી કરવું. આ અડધી પોણી જિંદગી કાઢી નાખી આ લોકોની વાહે. કાંઈ નથી કરવું હવે મારે. એની કરતા ભગવાનને ભજી તો ભગવાન તો જોવે આપડી હામું. આ હું બધા જોતા હામું ને ભગવાન નો ભજી. હારું જાવ ભગવાન ને ભજી લો. બીજું હું ભગવાન જ આવશે. એ વાત તમારી હાચી છે. મારે જો ભગવાન ભજવા છે. આ ભગવાન ને ભજો.